નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું ચોથું ચેપ્ટર જે ખૂબ મહત્ત્વનું હતું એ લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કર્યું છે. આ દર વખતે મેં તમને કીધું છે કે આની અંદર જે કાંઈ પ્રસંગોપાત અને કાયમી ભાગોનું જે બાબતોનું વર્ણન થયેલું છે એ લેટર લખવા માટે ખૂબ અગત્યનું રહેશે. તો તમારે એને ખાસ સમજી અને એને યાદ રાખવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે. મીનવાઇલ હવે આપણે આજે આગળ વધીએ છીએ અને નવા એક ચેપ્ટરથી આજના લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આપણે કોમર્શિયલનું ચેપ્ટર પૂરું કર્યું છે એટલે આજે આપણે હવે સેક્શન 2 તરફ જઈએ છીએ, જે છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ. અને એમાં આપણે પહેલાં 3 ચેપ્ટર પૂર્ણ કરી ચૂક્યા છીએ એટલે આજે આપણે ચોથા ચેપ્ટરથી શરૂઆત કરીએ છીએ, જે છે આવેદનપત્ર. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કહેવાશે. જે કંપનીની સ્થાપના વિધિનું આપણે ચેપ્ટર જે પૂરું કર્યું છે એની અંદર 2 તબક્કા હતા. એક નોંધણી પહેલાંનો તબક્કો જે સ્થાપના પહેલાંનો તબક્કો કહેવાશે અને એક નોંધણીનું પ્રમાણપત્રનો તબક્કો, જેમાં એ તબક્કામાંથી પસાર થતી વખતે પહેલો જ પોઈન્ટ આવેદનપત્રનો હતો તૈયાર કરવાનો અને પછી નિયમનપત્ર હતું. બરાબર, આ બંને દસ્તાવેજ છે જે બહુ અગત્યના છે, જેમાં પણ આવેદનપત્ર એ ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ છે. તો આ ચેપ્ટરથી આજે આપણે આ લેક્ચર શરૂ કરીએ છીએ અને આની પ્રાસ્તવિક માહિતી જે છે એથી લેક્ચરનો ઉઘાડ કરીએ છીએ. તો 2013 જે કંપની ધારામાં નવો કાયદો છે એ મુજબ કંપનીની નોંધણી દરેક પ્રકારની કંપની, જાહેર હોય કે ખાનગી હોય, એ નોંધણી કરાવવી ફરજિયાત છે. અને આ નોંધણી માટે અમુક જે દસ્તાવેજો બનાવવા પડે છે એમાં એક છે આવેદનપત્ર એટલે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને બીજું છે નિયમનપત્ર એટલે આર્ટિકલ ઓફ એસોસિએશન. બરાબર, આ બંને જે છે એ દસ્તાવેજ બનાવી અને એને નોંધણી કરાવવા માટે બતાવવા જરૂરી છે. પણ આવેદનપત્ર જે તમને કંપનીની સ્થાપના વિધિમાં ખાલી એક નાના પેરેગ્રાફમાં આપ્યું હતું એટલું ઇઝી નથી, એ ઘણો લાંબો દસ્તાવેજ છે અને એમાં ઉલ્લેખ હતો કે એમાં કલમો પણ છે. તો એ બધી બાબતોથી આ ચેપ્ટર આખું જે છે એ અત્યારે અહીંયા આપેલું છે. તો આ જે છે એ મૂળભૂત અને અગત્યનો પાયાનો દસ્તાવેજ છે એવું કહી શકાય. એકચ્યુઅલી કંપનીનું જે કાર્યક્ષેત્ર છે, કંપની કયા કાર્યક્ષેત્રમાં કામ કરશે એ પણ આની અંદરથી જ બતાવવામાં આવે છે. પ્લસ આવેદનપત્ર કંપનીનું આખું બંધારણ જે છે એ પણ રજૂ કરે છે. અને આ વિવિધ કલમો જેમાં મૂડી, જવાબદારી, એવી બધી જે કલમો છે, ઉદ્દેશ, ધ્યેય ઉદ્દેશની કલમ, નામની કલમ, આવી બધી કલમોથી આ જે છે એ બનતું હોય છે. એટલે ખૂબ મહત્ત્વનો દસ્તાવેજ છે જે કંપનીની વિગતવાર માહિતી આમાંથી આપી શકાય છે. પાયાનો મૂળભૂત દસ્તાવેજ કંપની માટે બનાવવો ફરજિયાત, કારણ કે નોંધણી કરતી વખતે આવેદનપત્ર એ પહેલું જ બનાવવામાં આવે છે. એટલે બંધારણ છે, કંપનીનું કાર્યક્ષેત્ર છે અને વિવિધ જે કલમો છે એથી આખું આવેદનપત્ર બને છે. એને ધ્યાનમાં લઈ અને આ એની મહત્ત્વની બાબત પ્રસ્તાવનામાં પણ આપણે આનો અર્થ સમજીએ છીએ. આવેદનપત્ર, એનો અર્થ અને એની વ્યાખ્યા બંને અલગ અલગ આપેલા છે. પહેલાં આપણે એનો અર્થ સમજીએ, ત્યાર પછી એની વ્યાખ્યા જે કરેલી છે કંપની ધારા અને નિષ્ણાત એ મુજબ વ્યાખ્યા પણ આપણે સમજીએ છીએ. તો આમ તો મેં આગળ કીધું કે આવેદનપત્ર જે છે એ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. એ જ એનો મુખ્ય અર્થ છે કે કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે જે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. આ એનો મૂળ અર્થ બની રહેશે. મૂળભૂત દસ્તાવેજ એટલે કંપનીનું જે આખું જે સ્ટ્રક્ચર છે ને એ જ આ દસ્તાવેજમાં બતાવેલું છે. કાર્યક્ષેત્ર છે કંપનીનું. કંપનીનો બંધારણીય દસ્તાવેજ કહી શકાય. કંપનીના વિવિધ જે પક્ષકારો છે એની સાથે કંપનીના સંબંધ પણ આ દસ્તાવેજથી સ્થાપિત થાય છે. કંપનીમાં લેણદારો છે, કંપનીના શેરધારકો છે, બરાબર, એ કંપની આવેદનપત્ર ઉપરથી જ પોતાનો ઉદ્દેશ આ લોકોને જણાવી અને એમની સાથે વિવિધ જે પક્ષકારો છે આ બધા એમની સાથે કંપનીનો જે સંબંધ છે એ દર્શાવી શકે છે. ટૂંકમાં ઉદ્દેશ, ધ્યેયની માહિતી એ આની અંદરથી જ મળી શકે છે. એટલે ખૂબ મહત્ત્વનો આ દસ્તાવેજ એક આવેદનપત્ર કંપનીનો કહી શકાય.
બરાબર. આની અંદર કંપનીનું નામ શું છે, કંપની કયા રાજ્યમાં આવેલી છે, કંપની પાસે મૂડી કેટલી છે, કંપનીની જવાબદારી શું છે, એના સભ્યોની ઉદ્દેશ શું છે કંપનીનો, કોણે કોણે સહી કરી છે, આ બધા જે છે એની સંપૂર્ણ માહિતી આવેદનપત્રમાંથી મળી છે. ટૂંકમાં એવું કહી શકાય કે કંપનીની વિગતવાર માહિતી જોતી હોય તો આવેદનપત્રમાંથી જ મળે છે. બરાબર. તો આ મૂળભૂત દસ્તાવેજ અને કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે એવા અર્થથી આ બંધારણ છે. એટલે જ બનાવવો અને નોંધાવવું એ ફરજિયાત છે. બરાબર. પણ આ અર્થ ઉપરથી હવે એની પછી વ્યાખ્યા પણ કરેલી છે કે જે બતાવે છે કે આવેદનપત્ર કંપની ધારા 2013માં જે નવો કંપની ધારો એમાં આવેદનપત્રને વ્યાખ્યાયિત પણ કરેલું છે, જે આપણે આગળ જોઈએ છીએ કે આવેદનપત્રની શું વ્યાખ્યા કંપની ધારા 2013માં કરવામાં આવી છે અને એક નિષ્ણાતે પણ વ્યાખ્યા કરી છે, એ પણ આગળ આપણે જોઈએ છીએ. તો આવેદનપત્રની કંપની ધારા મુજબની જે 2013 મુજબની જે વ્યાખ્યા છે એ મુજબ આવેદનપત્ર એટલે કંપની ધારા 2013 અથવા અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું અથવા વખતો વખતની જોગવાઈઓને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. 2013 જે છેલ્લો કંપની ધારો આવ્યો છે, બરાબર, એ મુજબ અથવા એની અગાઉના જે પણ કંપની ધારા જે બન્યા છે એ બધા અથવા વખતો વખતની આ પણ જે કાંઈ જોગવાઈઓ, જે કાંઈ ફેરફાર કંપની ધારામાં કે જોગવાઈઓમાં જે ચેન્જીસ થતા રહે છે એ બધાને ધ્યાનમાં લઈ અને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. બરાબર. એટલે બધા ફેરફાર 1956 એક્ટ જે કંપની ફર્સ્ટ એક્ટ કહેવાય છે 1956, જે વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ, એ પછી પણ કંપની ધારામાં ઘણા બધા જે છે દર અમુક વર્ષે બદલાવ આવતા જ રહે છે. એ બધા ફેરફારો, બીજી બધી જોગવાઈઓ, 2013ની છેલ્લી જોગવાઈ, આ બધાને ધ્યાનમાં લઈને એક દસ્તાવેજ કંપનીએ તૈયાર કર્યો હોય જેને કહેવાશે આવેદનપત્ર. તો આ 1 માર્કની કંપની ધારાની આવેદનપત્રની વ્યાખ્યા. તમને એમ પૂછાય કે આવેદનપત્રની વ્યાખ્યા આપો, આવેદનપત્ર એટલે શું? તો આ વ્યાખ્યા લખવાની છે. બરાબર. એનો અર્થ છે કે એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ અને કંપનીનું જે કાર્યક્ષેત્ર છે એ નક્કી કરે છે. પણ વ્યાખ્યા આ કંપની ધારાની છે એટલે ખાસ યાદ રાખવાની છે. આ સિવાય દર વખતે અમુક વાર એવું હોય છે કે કોઈ નિષ્ણાત વ્યક્તિ જે પણ જાણકાર હોય એ પણ પોતાની રીતે વ્યાખ્યા કરતા હોય, તો એની વ્યાખ્યાનો પણ આમાં ઘણીવાર સમાવેશ હોય છે. અહીંયા પણ લોર્ડ કેન્સ નામના એક જે નિષ્ણાત વ્યક્તિ છે એણે પણ પોતાની રીતે આવેદનપત્રની વ્યાખ્યા કરી છે. તો એ એવું કહે છે કે આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે. આ એમની વ્યાખ્યા છે કે કંપનીનું બંધારણ છે, એટલે અર્થ તો એમણે પણ એ જ લીધો છે કે મૂળભૂત દસ્તાવેજ બંધારણ નક્કી કરે છે. સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા શું છે, એટલે એ લોકો કઈ મર્યાદામાં કામ કરશે, એમની જવાબદારી, સત્તા, એ બાબતે પણ આવેદનપત્રથી જાણકારી મળે છે. તો આ લોર્ડ કેન્સની વ્યાખ્યા છે. તમને પર્ટિક્યુલર એવું પૂછાય કે લોર્ડ કેન્સની જ આવેદનપત્રની વ્યાખ્યા આપો તો જ આ વ્યાખ્યા લખવાની છે, બાકી મુખ્ય તો કંપની ધારાની જ યાદ રાખવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ મૂળભૂત પાયાનો અગત્યનો દસ્તાવેજ છે. કંપનીનું બંધારણ છે, કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે, વિવિધ કલમોથી બને છે અને વિવિધ પક્ષકારો સાથે કંપનીનો સંબંધ પણ જે છે એ આનેથી સ્થાપિત થતો હોય છે. આવું આવેદનપત્ર એક દસ્તાવેજ છે, એક મોટું, અને એ દસ્તાવેજ પોતાની રીતે અમુક પોતાના લક્ષણો પણ જે છે એ ધરાવે છે. આ લક્ષણો એક પછી એક તમને આપેલા છે. આવેદનપત્રના જે લક્ષણો છે, કારણ કે કંપનીની અંદર જે એના ઉદ્દેશ છે, ધ્યેય છે, એ સાથે જોડાયેલા શેરધારકો, લેણદારો અને જાહેર જનતા એ કંપનીનો ધ્યેય વિશે પણ જાણી શકે છે. એ માટે આવેદનપત્ર જ અગત્યનું બને છે. તો આ મુજબ એને જે વ્યાખ્યા બની, એનો અર્થ બન્યો અને વિવિધ જે નિષ્ણાતો એની વ્યાખ્યા કરી, પછી આ દસ્તાવેજના પણ પોતાના થોડા લક્ષણો બને છે અને એ તમને એક પછી એક આપ્યા છે. તો આપણે જોઈએ છીએ કે આવેદનપત્રના શું લક્ષણો છે. બરાબર. 2 માર્કમાં તમને આ લક્ષણોમાં પૂછાઈ શકે. 2ની સામે તમે 4 મુદ્દા લખી શકો.
આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. પહેલું લક્ષણ આપ્યું છે, ટેક્સ બુકમાં ખાસ જોજો, જે લક્ષણો આપ્યા છે એ મૂળભૂત દસ્તાવેજ છે. અર્થ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે આ મૂળભૂત દસ્તાવેજ છે. બીજું, આવેદનપત્ર કંપનીના ઉદ્દેશો જણાવે છે. કંપની કયા ધ્યેય ઉદ્દેશ સાથે કામ કરશે એની સ્પષ્ટતા આવેદનપત્રમાંથી મળે છે. એટલે ઉદ્દેશ પણ આમાંથી જાણવા મળે છે. તે બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે. બહારના જે પક્ષકારો છે, જેમાં લેણદારો, બેંક, વેપારી કે જાહેર જનતા આવી જશે, એ બધા પક્ષકારો માટે આ ઉપયોગી છે. કંપનીના જે કર્મચારીઓ, અધિકારીઓ છે, કંપનીના આંતરિક પક્ષકારો છે. આ બધા જે છે બાહ્ય છે, કારણ કે એ લોકો રોજ નથી આવતા, બરાબર. તો એવા પક્ષકારો સાથે પણ સંબંધ જે છે એ માટે, એ લોકોને માટે પણ આ ઉપયોગી છે. આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ વિશે અને તેની રજિસ્ટર્ડ ઓફિસ વિશે માહિતી આપે છે. જો કંપનીનું અસ્તિત્વ ખરેખર છે એવું પણ આવેદનપત્ર ઉપરથી દર્શાવે છે, કારણ કે એમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ વિશેની પણ માહિતી હોય છે. કંપનીની ઓફિસ ક્યાં છે, કંપનીનું નામ શું છે, બીજી બધી માહિતી પણ આમાંથી મળી શકે છે. એટલે જ કીધું ને કે બંધારણ છે કંપનીનું કાર્યક્ષેત્ર અને મૂળભૂત પાયાનો અગત્યનો દસ્તાવેજ એટલે આવેદનપત્ર. આ મુજબ કંપની ખરેખર અસ્તિત્વમાં છે એ પણ આમાંથી ખબર પડી શકે છે, અને ઓફિસ એની ક્યાં છે એ વિશે પણ માહિતી મળી શકે છે. ત્યાર પછી પાંચમું, આવેદનપત્રમાં ફેરફાર કરવા ખૂબ મુશ્કેલ છે. જો આ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે એવી રીતે આમાં અર્થ કરેલો છે, બંધારણ છે, એટલે આ દસ્તાવેજ એકવાર બની જાય, નોંધણી માટે નોંધાઈ જાય, પછી જો કોઈ કંપની આની અંદર ચેન્જ કરવા હોય, ફેરફાર, તો એ થોડા અઘરા છે, બરાબર. એ ખૂબ મુશ્કેલ છે એવું કીધું છે. ફેરફાર નથી થતા એવું નથી, ફેરફાર થઈ શકે છે, પણ એ ઘણા બધા મુશ્કેલ છે, અઘરા છે. એટલે એ રીતે પણ એની એક લાક્ષણિકતા બને છે કે ફેરફાર કરવા મુશ્કેલ છે. અને એક લક્ષણ એવું આપ્યું છે કે આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે. 2 માર્કમાં તમને પૂછાય તો કંપનીનું કાર્યક્ષેત્ર મૂળભૂત દસ્તાવેજ છે, ઉદ્દેશો જણાવે છે, કંપનીનું બંધારણ છે. આ બધા એકદમ સરળ અર્થ ઉપરથી જ યાદ રહી જતા લક્ષણો છે. એટલે એમાંથી તમે ઇઝીલી આ 2 માર્કમાં કે 1 માર્કમાં પૂછાય તો 1, 2 કે 4 જે મુદ્દા પૂછ્યા છે એ તમે બહુ સરળતાથી લઈ અને આના પૂરા માર્ક મેળવી શકો છો. બરાબર. વધુ 2 માર્કમાં પૂછાઈ શકે છે. આવેદનપત્રમાં ફેરફાર કરવો ખૂબ મુશ્કેલ છે, એ પણ સરળ લક્ષણ છે. એ રીતે 6 આપેલા છે, કોઈ પણ 4 તમે લખી શકો. 1 માર્કમાં 2 પણ પૂછાઈ શકે. તો આ લાક્ષણિકતા રીતે પણ આપણને ખ્યાલ છે કે લક્ષણો એ લાક્ષણિકતા પણ વપરાતો શબ્દ છે, એ રીતે પણ તમારે યાદ રાખવાનું છે. લાક્ષણિકતા કીધી હોય તો પણ આ જ છે. હવે આગળ વધીએ છીએ અને ત્યાર પછી જે પોઈન્ટ આપ્યો છે એ મુજબ કંપની ધારા 2013 જે આપ્યું છે એની અંદર આવેદનપત્ર તૈયાર કરવું તો ફરજિયાત છે જ, તે એ બાબતે કીધું છે. પણ કંપની ધારા મુજબ 2013 મુજબ શિડ્યુલ 1 એવું એક જે પત્રક બનાવવામાં આવ્યું છે, એમાં કંપનીના વિવિધ પ્રકારો જે છે એનું એક ટેબલ આપેલું છે. આમ તો કંપની માટે ખાનગી અને જાહેર 2 જ કંપની છે. હવે એકલ વ્યક્તિ એવી કંપની હોય છે, એ મૂળ પ્રકાર થયા. પણ ટેબલ જે બનેલું છે એની અંદર કંપનીને વિભાજિત કરેલી છે A, B, C, D અને E એવા ટેબલના નંબર મુજબ, એટલે કે આલ્ફાબેટ્સ મુજબ. બરાબર. તો એ શિડ્યુલ 1માં આપ્યું છે અને એ મુજબ તમને એનું એક આખું કોષ્ટક આપ્યું છે, કંપનીનો પ્રકાર અને 2013 મુજબ આવેદનપત્રનું આખું જે ટેબલ છે કે આ કંપની કયા ટેબલ મુજબ એને કામ કરવાનું છે. બરાબર. આ જે આખો પ્રકાર છે એને આપણે બતાવેલું છે અને એને આપણે જોઈએ છીએ. આ કંપનીનો પ્રકાર શેર મૂડીથી મર્યાદિત કંપની, એટલે કે જેની પાસે કંપનીની પોતાની મૂડી છે, શેર મૂડી છે, એવી કંપની આવશે ટેબલ A પ્રમાણે. બરાબર. આ યાદ રાખવાનું છે. ટેબલ જે આવેદનપત્રના બતાવ્યા છે એ કયા પ્રકારમાં આવશે, એટલે એમાં શું કંપનીનો પ્રકાર આવશે તો કે જે શેર મૂડીથી મર્યાદિત કંપની છે. અથવા એવું પૂછાય કે શેર મૂડીથી મર્યાદિત કંપની કયા ટેબલમાં આવે તો એમાં. બીજું છે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર મૂડી હોતી નથી. બાંહેધરી એટલે ગેરંટી. બરાબર. આ જે કંપની ગેરંટીથી મર્યાદિત હોય છે, એટલે કે એના જે મેમ્બર્સ છે એમણે એવી ગેરંટી આપી હોય છે કંપનીને પૈસાની જરૂર હોય તો અમે આપશું,
તો એવી કંપનીને પોતાની શેર મૂડી નથી હોતી, તો એ ટેબલ બીમાં આવશે. પછી બાંયધરીથી મર્યાદિત જવાબદારી કંપની કે જેણે શેર બહાર પાડ્યા હોય, એટલે કે એની પોતાની શેર મૂડી હોય, પણ એ બાંયધરીથી મર્યાદિત તો છે જ. તે ઓલી શેર મૂડી વગરની હતી, આમાં શેર મૂડીવાળી જ છે, શેર બહાર પાડ્યા છે, એ ટેબલ सीમાં આવશે. બાંયધરી એટલે ગેરંટી. ત્યાર પછી અમર્યાદિતવાળી કંપની જે જવાબદારીવાળી છે અને એને પોતાની શેર મૂડી નથી, બરાબર. જવાબદારી અમર્યાદિત એટલે જવાબદારી ઘણી વધારે છે પણ પોતાની શેર મૂડી નથી, એ ટેબલ ડીમાં આવશે. અને અમર્યાદિત જવાબદારી કંપની જેને શેર હોય છે એ ટેબલ ઈમાં આવશે, બરાબર. આમ 5 ટેબલ છે ABCDE. એના જે વર્ણન કરેલા છે એને તમે થોડુંક વિચારશો તો આની અંદર બહુ સરળતાથી તમે યાદ રાખશો. પહેલી જે શેર મૂડીથી મર્યાદિત છે ટેબલ એ, પછી 2 બાંયધરી છે, પણ પહેલામાં ટેબલ બીમાં જેની પાસે પોતાની મૂડી શેર મૂડી નથી, અને ટેબલ સી જેની પાસે એણે શેર બહાર પાડ્યા છે, પણ બંને બાંયધરીથી તો મર્યાદિત છે જ તે, બરાબર. પછીના જે છે ડી અને ઈ, બરાબર. ABC, બી અને સી થયા. આ ડી અને ઈમાં બંનેમાં એક પોઈન્ટ સરખો છે કે જે 2 અમર્યાદિત જવાબદારીવાળી છે, પણ એમાં પણ ઓલાની જેમ કે જે ડી છે એ પોતાની શેર મૂડી ધરાવતી નથી, જ્યારે ઈ છે એમાં શેર હોય છે. તો આવું થોડું વિચારીને આ ટેબલને યાદ રાખશો તો આની અંદર મુશ્કેલી નહીં પડે અને આ ટેબલ તમે સરળતાથી યાદ રાખી શકશો. તો એ મુજબ ટેબલ ABCDE એ જોગવાઈ મુજબ આખું જે આવેદનપત્ર છે એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, તો કે છાપેલું, બરાબર, પ્રિન્ટેડ હોવું જોઈએ, યોગ્ય ફકરામાં અનુક્રમ નંબર સાથે હોવું જોઈએ, અને એમાં સભ્યોની સાક્ષીઓની હાજરીમાં સહી પણ હોવી જોઈએ. આ એનું સ્વરૂપ છે, લેખિત છે, ટૂંકમાં એ લેખિત જ હોય, યોગ્ય ફકરામાં છાપેલું, અનુક્રમ નંબર અને સહીવાળું હોવું જોઈએ, બરાબર. તો આવું આવેદનપત્ર કંપનીએ તૈયાર કરવાનું છે, જે કંપની જે ટેબલમાં આવતી હોય એ મુજબ. તો આ મુજબ આવેદનપત્ર તૈયાર કરતી વખતે ખાસ યાદ રાખવાનું છે કે એ 2013ની જે કંપની ધારાની જોગવાઈઓ છે એની વિરુદ્ધનું ન હોવું જોઈએ. કોઈ પણ કલમ એ જોગવાઈનો વિરુદ્ધ ન હોય, અને જો હોય તો એ રદબાતલ. રદબાતલ એટલે કેન્સલ છે, બરાબર. જે જોગવાઈઓ કંપની ધારામાં બનેલી છે એની વિરુદ્ધ જઈને કંપનીએ પોતાની કલમો બનાવી હશે. કલમો શું છે તો જે આપણે આગળ જોવાનું છે, પણ એ કલમો વિરુદ્ધની ન હોવી જોઈએ, જોગવાઈનો ભંગ કરતી ન હોવી જોઈએ, નહીંતર એ બધું રદબાતલ છે, બરાબર. તો આ બાબતે શેર હોલ્ડરો કે સંચાલક મંડળ સામાન્ય સભાની કોઈ ઠરાવ પસાર કરી કે કરાર કરવામાં આવે તો તે રદબાતલ છે, બરાબર. આ બાબતને ખાસ કે ઠરાવ શબ્દથી આપણે હજી પરિચિત નથી પૂરા, પણ મેં દર વખતે કીધું છે કે જેને મંજૂરી સંચાલકો આપે તો એ મુજબ એનો ઠરાવ થઈ અને આ જે કલમ જે વિરુદ્ધમાં બની છે એ રદબાતલ કરી શકાશે. તો આ રીતે આવેદનપત્ર વિશે માહિતી છે કે આવેદનપત્ર ખૂબ અગત્યનો દસ્તાવેજ છે, પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે, કંપનીનું બંધારણ છે, કંપનીનું કાર્યક્ષેત્ર છે. આવું આખું આવેદનપત્રનું ચેપ્ટર આજે આપણે શરૂ કર્યું છે. એની પ્રસ્તાવના અને એની જે વિવિધ માહિતીઓ છે એ આપણે પરિચિત થઈ રહ્યા છીએ, વ્યાખ્યા, અર્થ જોયો. હવે એની જે બીજી બધી બાબતો છે, એનું મહત્ત્વ છે, એના જે કલમો છે અને એમાં ફેરફાર છે એ આગળ આ ચેપ્ટરમાં ધીમે ધીમે આપણે ચલાવશું. તો આજે આપણે આ જે ચેપ્ટર છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ, પણ તમને જે છેલ્લે જે CC4 જે ચેપ્ટર ચલાવ્યો એમાં પ્રસંગોપાતના છેલ્લા જે 4 ભાગ હતા, આપણે પહેલા 4 ભાગ છેલ્લે લખ્યા હોમવર્કમાં. આજે છેલ્લા જે 4 ભાગ છે, બરાબર, કાર્બન કોપીની નોંધથી લઈને છેલ્લે તાજા કલમ, એ તમારે એકવાર લખી અને હોમવર્કમાં બતાવવાના છે, બરાબર. તો આ તમારું આજના લેક્ચરનું હોમવર્ક રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે નવા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની વિવિધ માહિતી આગળ મેળવશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.